नमस्कार, आप देख रहे हैं N24 न्यूज गुजरात। અહીં નાના વરાછા સ્થિત तपोवन विद्यालय के विद्यार्थियों ने भी शानदार परिणाम प्राप्त किया है। विज्ञान प्रवाह में 13 विद्यार्थियों ने A1 ग्रेड और 14 विद्यार्थियों ने A2 ग्रेड प्राप्त कर विद्यालय का नाम रोशन किया है। इस वर्ष तपोवन विद्यालय का विज्ञान प्रवाह का परिणाम 99.40% रहा है। विज्ञान प्रवाह के छात्र पागडाल जैनिश अल्पेश भाई ने 94.80% अंक प्राप्त कर अपने परिवार और विद्यालय का नाम रोशन किया है। जैनिश एक सामान्य परिवार से आता है। उसका परिवार किराए के मकान में रहता है और उसके पिता रत्न कलाकार के रूप में कार्य कर परिवार का गुजारा करते हैं। जैनिश के परिश्रम के बल पर उत्कृष्ट परिणाम प्राप्त कर अपने माता पिता का नाम गर्व से ऊंचा किया है। दूसरी ओर तपोवन विद्यालय का सामान्य प्रवाह में परिणाम 98.66% रहा है। सामान्य प्रवाह में तपोवन विद्यालय के 53 विद्यार्थियों ने A1 ग्रेड तथा 162 विद्यार्थियों ने A2 ग्रेड प्राप्त किया है। सामान्य प्रवाह में थॉमस नेहा ने 95.43% अंक प्राप्त किए हैं, जबकि सावलिया अवनी ने 96.29% अंक प्राप्त कर अपने माता पिता और विद्यालय का नाम रोशन किया है। जी आपનું નામ? जी મારું નામ મનસુખભાઈ ગોટી, શાળાની અંદર આચાર્ય તરીકેની કામગીરી અને આજરોજ જે પરિણામ જાહેર થયું છે HSC માર્ચ 2025 નું સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનું ઓનલાઈન, અને એ જોઈને ખુશી થાય છે કે 93 પોઈન્ટ કરતા પણ વધારે પરિણામ ગુજરાત રાજ્યનું જાહેર થયું છે। અને જેની અંદર અમારી તપોવન ગ્રુપ ઓફ સ્કૂલોની અંદર તપોવન વિદ્યાલયની અંદર સામાન્ય પ્રવાહની અંદર 53 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે અને 162 જેટલા વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે। વિજ્ઞાન પ્રવાહની વાત કરવામાં આવે તો વિજ્ઞાન પ્રવાહની અંદર અમારી શાળામાં 13 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે અને 57 વિદ્યાર્થી A2 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે। આ સમગ્ર વિદ્યાર્થીઓ જે સફળતા મેળવી છે એની પાછળ અમારી શાળાનું સંચાલન અને વિદ્યાર્થીઓની અથાગ મહેનત અને વાલીઓનો એટલો સહકાર અને પરિણામે આ પરિણામ અમે હાંસલ કરી શક્યા છીએ। આ સફળતા પાછળનું શ્રેય વિદ્યાર્થીઓની મહેનત અને અમારા શિક્ષકોને આપું છું। અને ઉત્તીર્ણ થયેલા તમામ વિદ્યાર્થીઓ ભવિષ્યમાં ખૂબ જ સારા ડોક્ટર, એન્જિનિયર, વકીલ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બની અને રાષ્ટ્રને ઉમદા સેવા આપે અને તમામ બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ રહે એવી અમારી તપોવન ગ્રુપ ઓફ સ્કૂલ વતી તપોવન વિદ્યાલય તરફથી સૌ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવું છું। તપોવન વિદ્યાલયનું ખૂબ સરસ પરિણામ આવશે, ખાસ કરીને અન્ય વિદ્યાર્થીઓ પણ ખૂબ મહેનત કરી રહ્યા છે, તેના માટે શું સંદેશ આપશો? જે વિદ્યાર્થીઓ વિજ્ઞાન પ્રવાહની અંદર A ગ્રુપ અને B ગ્રુપમાં સારું એવું પરિણામ પ્રાપ્ત કર્યું છે એ આવનારા સમયની અંદર ખૂબ જ સારા એવા એન્જિનિયર, ડોક્ટર અને વિજ્ઞાન પ્રવાહના સાવા એવા ઉજ્જવળ કારકિર્દી તરફ આગળ વધે અને રાષ્ટ્રને ખૂબ જ સારી એવી સેવા આપે એવી શાળા પરિવાર તરફથી શુભકામનાઓ પાઠવું છું। મારું નામ ઠુમ્મર સ્નેહા શાંતિભાઈ છે। આપનું રિઝલ્ટ આજે આવ્યું છે, શું કહેશો? મારે આજે ગુજરાતનું 12 કોમર્સનું રિઝલ્ટ આવ્યું છે અને અમારી શાળા તપોવન વિદ્યાલયમાં બધા જ વિદ્યાર્થીઓને ઘણા બધા A1 ગ્રેડ આવ્યા છે, એટલે બધા શિક્ષકો અને વિદ્યાર્થીઓ ખુશ છે। અને મારે જે 95.42% આવ્યા છે અને 99.96 PR આવ્યા છે। ખૂબ સરસ પરિણામ આવ્યું છે, આ શ્રેય કોના પર આપશો? જો અમારું ખૂબ સરસ પરિણામ આવ્યું છે એવું આમ બધા કહે છે, તો એટલા માટે કે અમારા શિક્ષકોનો ખૂબ શ્રેય છે, કારણ કે અમને સ્કૂલમાં અને ટ્યુશનમાં સરખી સેમ પેટર્નમાં મહેનત કરાવીને અને ઘરે જઈને અમે પણ પ્રેક્ટિસ કરીને આગળ આવીએ છીએ। આગળ શું બનવા? હું આગળ ગવર્મેન્ટ એક્ઝામ આપવા માંગુ છું અને UPSC માં હું IPS બનવા માંગુ છું। મમ્મી પપ્પા માટે શું? જો કે પપ્પા તો આમ આખો દિવસ આમ કામે હોય, પણ મારા મમ્મીનો ખૂબ સારો એવો ફાળો છે મહેનતમાં। જ્યારે પણ સાંજે સૂઈ ગયા હોય પછી આમ સવારે મોડે સુધી વાંચ્યું હોય, સાંજે પછી સવારે ઉઠી ના શકાય તો મમ્મી જ આમ ઉઠાડતા અને જમવાનું બધું રેડી થઈ જાય પછી જ જમવા બોલાવતા, વાંચવામાં પણ આમ હેલ્પ કરતા। તમારી જેમ બીજા વિદ્યાર્થીઓ પણ ખૂબ મહેનત કરી હશે, એના માટે આપ શું સંદેશ આપશો? અમારી જેમ ઘણા વિદ્યાર્થીઓએ સારી મહેનત કરી હોય છે, પણ ઘણીવાર એવું થાય કે આમ પેપરમાં એની રિઝલ્ટ ડાઉન આવ્યું હોય તો કે એવું જરૂરી ફિક્સ નથી કે ભાઈ તમારે સારું રિઝલ્ટ હોય તો જ તમે સારું કરિયર બનાવી શકો। જો મારે પણ 10મામાં ઓછા હતા, પણ મેં 12મામાં ખૂબ મહેનત કરી એટલે મેં સારા માર્ક્સ મેળવ્યા છે। તમે પણ સારું કરિયર બનાવી શકો છો મહેનત કરીને। देखते रहिए N24 न्यूज गुजरात, सिर्फ हम तक ही नहीं सब तक।